ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે જે પૂર્ણપણું અથવા જે તૃપ્તિ છે, તૃપ્તિ કેમ થાય, જીવનમાં તૃપ્તિ કેમ આવે, સંતોષ અને સુખ અથવા સંતોષનું સુખ, કૃતકૃત્યતા એ જીવનમાં કેમ આવે એ વચનામૃતના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મહારાજે લગભગ 5 વચનામૃતમાં પૂર્ણકામપણાની વાત કરી છે અને પૂર્ણકામપણું આવે કેવી રીતે એ પ્રથમના 25માં વાત કરી છે. બરાબર. અને ત્યાં જે પૂર્ણકામપણું છે એની લિંક કહેતા આત્માનું જ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન અથવા પરમાત્માના મહિમાનું જ્ઞાન, આ બે સાથે માત્ર 2 વચનામૃતમાં યુઝ થયેલા છે. એક છે પ્રથમનું 25મું અને બીજું છે છેલ્લાનું છેલ્લું, એટલે ગઢડા અંત્ય 39. ત્યાં શ્રીજી મહારાજ માયાને દૂર કરવા માટેના સંદર્ભમાં વાપર્યું છે. એટલે સંદર્ભ બંનેનો એક જ છે. માયા દૂર થઈ એનો અર્થ શું થયો? પૂર્ણ બન્યા. બરાબર. હવે ગઈકાલે આપણે 3 વચનામૃત જોયા હતા કે પ્રથમનું 9મું છે અને પ્રથમનું 15મું. એમાં ભગવાન શરૂઆત કરે છે કે પૂર્ણકામપણું માની અને પછી સાધના કરો. બરાબર. કેમ? તો સાધનાના માર્ગમાં પહેલું માનવું આવે, કારણ કે આપણે અજાણ્યા હોઈએ. જ્યાં આપણે અજાણ્યા હોઈએ ત્યાં માનવું જ પડે. ત્યાં આપણે બીજો કોઈ રસ્તો છે જ નહીં. બરાબર. અને પછી જે શાસ્ત્રોએ વાત કરી છે, આપણા ગુરુ ભગવાને વાત કરી છે, એને માનો. માન્યા પછી શું કરો? એને જાણવાનો પ્રયત્ન કરો. ખાલી બેસી નથી રહેવાનો, પુરુષ પ્રયત્ન કરવાનો છે. બરાબર. એટલે એને સ્વીકારી, કારણ કે સ્વીકાર્યા વગર પુરુષ પ્રયત્ન નહીં થાય. એટલે માન્યા પછી સ્વીકારવું પડશે. ઘણીવાર કેવું હોય કે કેટલીક જગ્યાએ આપણે અંદરથી સ્વીકાર ના કરતા હોઈએ, પણ બહારથી આપણે પાસે કોઈ બીજો ઓપ્શન ના હોય એટલે માની લઈએ છીએ. આપણે જે સંસારમાં આપણે જીવીએ છીએ ત્યાં આવું બધું ઘણું થતું હોય છે. ઘણી જગ્યાએ કોઈ બળીઓ હોય, કોઈ સત્તાવાળો હોય તો આપણે માની લઈએ, કારણ કે સંઘર્ષ ના થાય. એમાં ખોટું કંઈ નથી. એમાં ખોટું કંઈ નથી. વ્યવહારિકમાં વ્યવહાર કામ કરવો એમાં કંઈ ખોટું નથી. પરંતુ આ સાધના છે, સાધના પોતે કરવાની હોય. એટલે મારી સાધના મારે કરવાની હોય અને મને જ ખબર હોય એમાં હું શું કરું છું, શું નથી કરતો. બીજાને ના ખબર પડે. એટલે એને જાણવાનો પ્રયત્ન કરવો પડે અને પ્રયત્ન કરીએ એટલે આપણને એક્સપિરિયન્સ થાય, અનુભવ થાય. પોતાના અનુભવમાંથી શીખવાનું છે. કહેતા આપણે અનુભવ થાય પછી એની ઉપર સેલ્ફ રિફ્લેક્શનને એનાલાઇઝ કરવાનું છે કે આ જે અનુભવ છે એ અનુભવ શું કહે છે, એ અનુભવ પોતે શું કહે છે, અને પછી રિપીટ પ્રેક્ટિસ કરીએ. બરાબર. અને પછી એની સાચી વેલ્યુ સમજી અને જો આપણે ડેલી લાઈફમાં મૂકીએ તો પછી એ આપણા જીવનમાં વણાઈ જાય. કહેતા સબકોન્શિયસ માઇન્ડમાં ચાલ્યું જાય અને હેબિચ્યુઅલ થઈ જાય. એટલે શ્રીજી મહારાજ પણ પ્રથમનું 9મું અને પ્રથમનું 15મું બંનેમાં પહેલું સાધનામાં પહેલી જ વાત કરે છે કે તમે માનો. બરાબર. માની અને આગળ વધો. હવે જો આગળ જઈએ
તો આને સમજવાની પણ જરૂર છે, બરાબર. સાચી રીતે આપણે ના સમજ્યા હોઈએ તો આપણને એની વેલ્યુની ખબર ના પડે. ભલે આપણે કરતા હોઈએ પણ એની વેલ્યુની ના ખબર પડે. એ વાતનો ઉલ્લેખ મહારાજ પ્રથમના 24માં કરે છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અમે આ સાધનાના માર્ગમાં, બરાબર, બહુ આગળ વધ્યા અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લીધી, અંતઃકરણને કંટ્રોલ કરી લીધું, તમ ભગવાનનો નિશ્ચય પણ પાકો કરી લીધો, પણ છતાં કેવું છે, અપૂર્ણપણું છે અને અંતર સૂનું સૂનું છે. ત્યારે શ્રીજી મહારાજ બહુ સરસ એક્ઝામ્પલ આપે છે કે બાળકના હાથમાં ચિંતામણી, એટલે કે બાળકના હાથમાં તમે ચોકલેટ મૂકો અને સોનાની લગડી મૂકો તો એ ચોકલેટને પહેલી પસંદ કરે. કેમ કે એનો ચોકલેટનો મહિમા એ સમજેલો છે, એને સોનાની લગડીનો મહિમા નથી ખબર. એટલે અહીંયા શું વાત આવી કે મહિમા નહીં સમજાય, બરાબર. તો પછી ગમે તે સાધના કરીએ છીએ તો પણ પૂર્ણકામપણું નહીં મળે. હવે પૂર્ણકામપણું કેવી રીતે આવે એની વાત તરત જ શ્રીજી મહારાજ બીજા દિવસે વાત કરે છે. ગઢડા પ્રથમના 25માં 20 કોષના પ્રવાહમાં ત્યાં મહારાજ કહે છે કે પૂર્ણકામપણું તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેને કરીને થાય, અને બેમાં જેટલી ન્યૂનતા રહે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે. માટે એ બેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા. જો આ બે વસ્તુ કમ્પ્લીટ કરવાની વાત કરે છે. એનો શું થયો કે આપણી સાધનામાં આ બે વસ્તુ જ અગત્યની. આપણી સાધનાના 3 સ્ટેપ છે, ખબર છે ને? મધ્યનું, બીજું પાણીની શેરનું, એમાં 3 સ્ટેપ આપેલા છે. અને એમાં જે ગોલ છે, આપણો ગોલ શું હોવો જોઈએ? તો આ બે વસ્તુ આપણે ગોલ હોવી જોઈએ. તો આ બે છે ને, આ બે નથી, એક જ છે. રસ્તો એક જ છે, ગોલ પણ એક જ છે, ભગવાનના મહિમાનું જ્ઞાન. પણ વચ્ચે પહેલું શું આવે? આત્મનિષ્ઠા આવે, આત્માનું જ્ઞાન આવે. અને જે પણ સ્ટે કરે તો જો તમે અટકી ગયા તો ગયા. ભગવદ્ ગીતામાં એના બીજા શબ્દોમાં કીધેલું છે. મહારાજે જે 3 સ્ટેપ બતાવ્યા, નેગેટિવ ટુ પોઝિટિવ, એટલે કહેતા ત્યાં શું કીધું? નિયમ ધર્મ, બરાબર, સેલ્ફ કોન્ફિડન્સ માટે. એ પણ ભગવદ્ ગીતામાં એને કીધું કે ભાઈ તમે સોશિયલી આપણે કેવા બનવાનું છે? હ્યુમન બનવાનું છે. સોશિયલી આપણે હ્યુમન બનવાનું છે. હ્યુમન કહેતા સારા સિટીઝન બનવાનું છે. પછી બીજું સ્ટેપ શ્રીજી મહારાજ આત્મચિંતનનું આપ્યું, અને આત્મચિંતનનાથી શું મળે એ ભગવદ્ ગીતાએ કીધું કે બીજા સ્ટેપમાં શું મળે. જો તમે આત્માનું જ્ઞાન સાચી રીતે થાય તો શું મળે? જે કર્મના બંધન છે, કોઝાલિટીથી પર થવાય. શું થવાય? કોઝાલિટીથી પર થવાય. અને ત્રીજું સ્ટેપ ભગવાને પૂર્ણપણાની વાત કરી. તો ભગવદ્ ગીતામાં એને શું કહેવામાં આવ્યું છે? ડ્યુઆલિટીથી પર થવાય. શું થાય? વનનેસમાં જવાય. ડ્યુઆલિટીથી પર થવાય. એનું ફળ એ છે. સુખ સંતોષ રહે, બરાબર. જીવન ભર્યું ભર્યું લાગે, અંદરથી ભર્યું ભર્યું લાગે. બહારથી ભરેની જરૂર નથી, અંદરથી ભરેલું હોવું જોઈએ. હવે આપણે ટૂંકમાં જોઈ લઈએ. આપણે અલગથી ગઢડા 25મું સમજાયેલું છે, એટલે એની ઉપર વિશેષ વાત અત્યારે નહીં કરીએ. તો શ્રીજી મહારાજે ગઢડા 25માં પછી સમાધિની વાત કરી.
કે જો ખાલી દેહથી લઈને તમે સમાધિ કરી છે, કહેતા પ્રાણાયામને બધું જે કરીએ આસનો દેહના, એને લઈને પછી શું કરીએ, બોડી અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને પ્રાણને કંટ્રોલ કરીએ. બરાબર? પ્રાણને કંટ્રોલ થાય એટલે ઓટોમેટિકલી આપણું જે અંતઃકરણ છે કંટ્રોલમાં આવી જાય, મન કંટ્રોલમાં આવી જાય. એટલે અંતઃકરણમાં કોઈ વૃત્તિ ના રહે, એટલે વિચાર ના ઊભો થાય. એટલે ત્યાં શું લાગે આપણને, બ્લેન્કનેસ થઈ જાય, આખું જડ જે થઈ જાય, બોડી કેવું થઈ જાય, બોડી પકડાઈ જાય. એ પ્રાણાયામની કેવી સમાધિ છે? જળ સમાધિ છે. જ્યારે શ્રીજી મહારાજ શું કહે છે કે અમારી સમાધિ એવી નથી. મહારાજે જળ સમાધિ આપણને નથી આપી, મહારાજે કેવી આપી છે? લાઈવ સમાધિ. ચિત્ત કહેતા જે જીવ લેવલે જે વાસના રહેલી છે, બરાબર, એ જે વાસનાને નિવૃત્ત કરવાની છે. તો એ જો વાસના જીવ રહેલી, જે વાસના રહેલી છે એ નિવૃત્ત થાય એટલે ચિત્ત શક્તિની અંદર જે ભાવ રહેલો છે વાસનાનો, એ કાઢવાનો છે. અને કેવી રીતે નીકળે? વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય તો જ નીકળે, નહીં તો નીકળે નહીં. 3જા અધ્યાયનો છેલ્લો શ્લોક 43 અને 16મા અધ્યાયનો 5મો શ્લોક. તો જીવનમાં સતને ઓળખી અને સતને મહત્વ આપવામાં આવે. સતને ઓળખવું પડે ને ઓળખ્યા પછી એને મહત્વ આપવું પડે. સત શું છે? એ 2જા અધ્યાયનો 16મો શ્લોક. સતનો કદી અભાવ નથી. કેવું છે? કાયમી છે. અને સત ઉપર તમારે સ્ટેપ રાખો. 16મા અધ્યાયનો 5મો શ્લોક. તો જ તમે આગળ વધી કહો, નહીં તો આગળ વધી કાય નહીં. તો સત એટલે સાચું બોલવું, એ બધા વ્યવહારિક સત છે અને રિલેટિવ સત છે. સત એટલે જે 2જા અધ્યાયના 16મા શ્લોકમાં વાત કરી. શું વાત કરી? કે અસત નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. આમ ઊંધી કાનપટ્ટી પકડાઈ ભગવાને. ન અસતો વિદ્યતે ભવ. ભવ એટલે છે અથવા સત્તા છે. અસત, અસતની કોઈ સત્તા નથી. વિદ્યતે એટલે વિદ્યમાન નથી. કહેતા અસતની સત્તા વિદ્યમાન નથી. ના ભાવો, જો અહીંયા ના, પહેલા શું હતું? ન અસત હતું. બરાબર? અહીંયા ન ભાવ હોય. બરાબર? એટલે શું કહે છે? વિદ્યતે સત. સતનું શું કીધું? ના ભાવો, એનો અભાવ નથી. વિદ્યતે શબ્દ બંનેમાં વાપર્યો. કહેતા વિદ્યમાન નથી. સતનો અભાવ વિદ્યમાન નથી. પછી શું કહે છે? ઉભયો અપી દ્રષ્ટ અંત અનયો તત્વદર્શવી. શું કહે છે? તત્વદર્શી જે માણસો છે, જેણે તત્વને જોયું છે, જોયું કહેતા અનુભવ્યું છે,
એ લોકો આ રીતે જોવે છે, એ લોકો આ રીતે સમજીને જીવન જીવે છે. એટલે સતનો મિનિંગ એ છે કે જે કાયમી વિદ્યમાન છે. તમે વિચાર કરજો, આ સાધના આપણે કરવાની. કાયમી વિદ્યમાન શું છે? અને ભગવાન મધ્યના બીજા વચનામૃતમાં જે 3 સ્ટેપ આપ્યા ને એમાં આ વસ્તુ મૂકેલી છે. તો ત્યાં કહે છે કે જ્યારે આપણો જે જીવ છે એની અંદરથી કામ વાસના નીકળી જાય તો જીવ શુદ્ધ થાય. બરાબર, એનો શું થયો? તો ચિત્ત શુદ્ધ થયું કહેવાય. ચિત્તને જીવ લેવલે મૂકવામાં આવેલું છે અહીંયા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચિત્ત નહીં. અંતઃકરણનું ચિત્ત નહીં. જો આપણે ત્યાં ને ઘણા બધા શબ્દો અલગ અલગ રીતે મૂકવામાં આવેલા છે. ચિત્ત કહેતા જ્યાંથી ચિત્ત ઊભું થાય છે, ચિત્ત શક્તિ જ્યાંથી ઊભી થાય છે, અથવા જ્યાં આપણને એનો અનુભવ થાય છે, એટલે આપણા જમણી સાઈડનું જે સેન્ટર પોઈન્ટ છે હૃદયની બાજુમાં, એ સૂક્ષ્મ શરીર જે છે ત્યાં આપણો જીવ કંટ્રોલ રહેલો છે અને ત્યાં આપણને ફિલિંગો આવે. બરાબર. અને બોડીમાં ત્યાં શું છે? આપણું ફિઝિકલ હાર્ટ છે. તો પછી કેટલાક લોકો બોડી લેવલે કહે છે કે આપણા મસ્તકમાં જે આપણો આત્મા ત્યાં રહેલો છે. યસ, બોડી લેવલે કંટ્રોલ મસ્તકમાં છે. જ્યારે તમે બોડી લેવલે પ્રાણની સાધના કરો ને, પ્રાણની સાધનામાં સાધના ત્યાં લાગે. કારણ કે પ્રાણ એ એનર્જીની જે સાધના છે, પ્રાણની એનર્જી, એમાં ત્યાં સાધના લાગે. કારણ કે ફિઝિકલની છે ત્યાં. એટલે તમે જો ફિઝિકલ ને સૂક્ષ્મમાં કેવી રીતે બધું મિક્સ થયું એ હું તમને કહું તો, આપણે જ્યારે માના પેટમાંથી બહાર આવ્યા અને નાયણો કાપ્યો, ત્યારે આપણા ફેફસામાં પાણી હતું, લિક્વિડ હતું. શ્વાસ લીધો અને શ્વાસ લીધો એટલે જે બહારની હવા હતી નજીકની, એ હવા જ પ્રાણવાયુ બની. એટલે આપણી અંદર જે ચિત્ત શક્તિ હતી ને સૂક્ષ્મ શરીરની, એણે એ હવાને પ્રાણવાયુમાં ફેરવી દીધી. અને એ ચિત્ત શક્તિ અને પ્રાણ શક્તિ બે ત્યાં બેઠા અને આપણને વાઇબ્રેશન ચાલુ થયું બોડીમાં. આપણને રડવા માંડ્યા. બરાબર. આપણને ખબર પડી કે મને કંઈક મળ્યું, હું બન્યો કંઈક. ખ્યાલ આવે? અને જે બન્યા, અને એ બન્યા એમાં એવા બન્યા કે આપણે એની લિમિટેશનમાં પકડાઈ ગયા. શામાં પકડાઈ ગયા? એ જે બોડી છે એની લિમિટેશનમાં પકડાઈ ગયા. એટલે ત્યાંથી પછી આપણે નીચે ગયા. એટલે નીચે સૌથી પહેલું મહત્વ આપણે કોને આપ્યું? આહાર, નિદ્રા, ભય ને મૈથુન. સૌથી નીચે પહોંચી જાય એનર્જી. આપણી જે એનર્જી હતી ચિત્ત શક્તિની, એ નીચે પહોંચી ગઈ. અને પછી એ પ્રાણ શક્તિ ને પ્રાણ શક્તિમાંથી ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ ઊભી થઈ. પછી ફરે છે ક્યાં? એ 3 નીચેના ચક્કરોમાં ફર્યા કરે. જ્યાં સુધી ત્યાંથી ઉપર ના આવે ત્યાં સુધી એને રિયલાઇઝ જ ના થાય.
જે આપણે વાત કરી 16મા અધ્યાયના 5મા શ્લોકની, સતનો આધાર જ ના આવે ને, સત સમજાય જ નહીં, ના સમજાય કદાપી, એનું લક્ષ જાય જ નહીં, કોઈ ગમે તે કરે. એટલે આ આપણે જાતે સાધના કરવાની છે, આપણે એમાંથી જાતે બહાર નીકળવાનું છે. ભગવાને ગીતાની અંદર એ સત ખરું ને, એને પરાપ્રકૃતિ કીધી છે, એ સતનો જ ક્ષેત્રજ્ઞ કીધો છે, અને એ સતનો જ એમણે પુરુષ તરીકે વાપર્યું છે. એ સતને લઈને ક્ષેત્રજ્ઞ છે, એ સતને લઈને પુરુષ છે, એ સતને લઈને અક્ષર કીધો છે 15મા અધ્યાયમાં. અને એથી વિરુદ્ધ અસત છે, અને અપરા કીધી છે, ક્ષેત્ર કીધું છે, પ્રકૃતિ કીધું છે, અને ક્ષર કીધું છે. ખ્યાલ આ? એટલે જો તમે જીવ તરીકે તમારી જાતને તમે બોડી સાથે જોડો તો તમે ક્ષર થઈ ગયા. જીવ તરીકે તમે તમારી જાતને અક્ષર સાથે જોડો તો પરામાં થઈ ગયા. ખ્યાલ? કારણ કે જીવમાં બંનેનું મિક્સર છે. એટલે કેટલાક ક્ષર અક્ષરમાં આ રીતે જોડતા હોય છે, પણ એ પોતપોતાની માન્યતાઓ છે. રિયાલિટી શું છે? સ્ટેન્ડિંગ પોઈન્ટના વ્યૂ છે. તો બંને ખોટા છે, બંને સાચા છે? યસ, બંને ખોટા છે અને બંને સાચા છે. પોતપોતાના સ્ટેન્ડિંગ પોઈન્ટથી બંને સાચા છે, બીજાના સ્ટેન્ડિંગ પોઈન્ટથી બંને ખોટા છે. એટલા માટે સાધના પોતે કરવાની હોય. જો બીજાના આધારે જશો તો સાધના તમે સાચી રીતે નહીં કરી શકો. કારણ કે સાધનામાં વિશેષ કરવાનું નથી, અંદરથી સમજવાનું છે. હવે ત્યાં શ્રીજી મહારાજ કહે છે કે આ જે ચિત્ત છે, ચિત્તની પ્યોરિટી થશે તો આગળ વધશે, નહીં તો નહીં વધારે. હવે આ ચિત્તની જે પ્યોરિટી છે એમાં ભેદ ક્યાં છે? પ્રોબ્લેમ ક્યાં આવે છે? પ્યોરિટી કેમ નથી આવતી? બરાબર. તો આપણે એક બીજું વસ્ત્રામાં જોવું પડશે કે એ જે ભગવાને વાત કરી કે સમાધિ થઈ હોય, એ સમાધિમાંથી બહાર કેવી રીતે નીકળાય? એની વાત, કારણ કે આપણે 25માં શું પકડ્યું? સમાધિ. એની વાત ગઢડા મધ્ય પહેલામાં કરી છે, મોહમાં કરી છે. ત્યાં પૂછીએ છે કે સમાધિમાંથી નીકળાતું છે એનું શું કારણ છે? અમને એમ જાણવું જેને કંઈક વિષયમાં આસક્તિ રહે છે તેણે કરીને પાછું નીકળાય છે, અને મોહનું જે કારણ તે પણ પંચ વિષય જ છે. જો જે બંને પ્રકારની સમાધિ, નોટ ઓનલી વન પ્રકારની સમાધિ, પણ બંને પ્રકારની, એક લાઈવ સમાધિ છે અને બીજી જળ સમાધિ છે. બંનેમાંથી બહાર નીકળાય છે એનું શું કારણ છે? તો એનું કારણ મોહ છે. મોહ કોને કહેવાય? તો ત્યાં વાત કરે છે
કે ભગવદ્ ગીતામાં જે બીજા અધ્યાયના 62 અને 63માં શ્લોકમાં જે વાત કરી છે, કે જ્યાં સુધી એ મોહ, ભગવાને અહીંયા શબ્દ વચનામૃતમાં મોહ વાપર્યો, એ જ શબ્દને ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયના 59માં રસબુદ્ધિ તરીકે વાપરવામાં આવેલો છે. રસ તરીકે. મોહ ક્યાં રહેલો છે? અંદર રહેલો છે. સ્થિત પ્રજ્ઞની જ્યારે સ્થિતિ સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય, તો ખાલી વિષય ઇન્દ્રિયોમાંથી હટી જાય એટલું અગત્યનું નથી. ખાલી મનની અંદર વિચાર ના આવે એટલું અગત્યનું નથી. પણ એની રસબુદ્ધિ જવી જોઈએ, એ અગત્યનું છે. શું અગત્યનું છે? વિષય તો હશે, જીવન હશે તો આજે દાખલા તરીકે આપણે જોઈએ છીએ તો આંખોથી જોઈએ તો બધું દેખાય છે ને, તો એ વિષય જ છે ને. અત્યારે ફર્સ્ટ ક્લાસ પ્રકૃતિ ખીલેલી છે. સપ્ટેમ્બર, ઓક્ટોબર તમે સવાર સાંજ ચાલવા જાઓ તો કેટલી બધી સુવાસ આવે છે બધા અલગ અલગ ફૂલોની, તો એ વિષય જ છે ને. એટલે વિષયનો ત્યાગ કરવાનો છે, સેલ્ફ કોન્ફિડન્સ કરવાનો છે, નિયમ ધર્મ રાખવાના છે, પણ એક હદ સુધી, જ્યાં જરૂર છે ત્યાં. રિયાલિટીમાં શું કરવાનું છે? રિયાલિટીમાં રસબુદ્ધિ દૂર કરવાની છે. અંદર જે મોહ રહેલો છે એને દૂર કરવાનો છે. શું રહેલો છે? મોહ રહેલો છે. પંચ વિષયનો જે મોહ રહેલો છે દૂર કરવાનો છે. તો જે રસબુદ્ધિની વાત કરી, એમાં કૃષ્ણ ભગવાન એ જ કહે છે કે માત્ર ઇન્દ્રિયોથી દૂર થઈ જવું એનાથી ઉકેલ નહીં આવે. પણ જે આસક્તિ છે, રસબુદ્ધિ છે, એ દૂર થવી જોઈએ. અને રસબુદ્ધિ ક્યાં રહેલી છે? ચિત્ત જળ ગ્રંથિમાં. એ રસ ક્યાં રહેલો છે? ચિત્ત ગ્રંથિમાં. કહેતા આપણે જે જોયું હતું ને કે કામના અને વિવેક સિક્કાની બે બાજુ છે, અને બંને ક્યાં રહેલા છે? ચિત્ત જળ ગ્રંથિ, એને જેને આપણે જીવ કહીએ છીએ. ત્યાં પછી શ્રીજી મહારાજ સમજાવે છે કે એ જે મોહ છે, એ મોહ કેમ છે? શું કહે છે? એ મોહ માટે ભગવાને 3 વાત કરી. તો ત્યાં માટે શું વાત કરી? કે પહેલી આત્મનિષ્ઠા બતાવી ભગવાને. એને આત્મનિષ્ઠા દ્રઢ કરવી. બીજું શું બતાવ્યું? કે આ જે જગત છે, જગતને સમજવું.
અને ત્રીજું સ્ટેપ બતાવ્યું કે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અતિશય સમજવું. જો વળી વળીને એક જ વાત આવશે, આત્માનું સ્વરૂપ સમજવું અથવા એનું જ્ઞાન થવું અથવા આત્મનિષ્ઠા રડ કરવી, એક જ વસ્તુ છે. જગત જેમ છે તેમ સમજવું અને ભગવાનના મહિમાનું સમજવું, આ ત્રણ વસ્તુ. ત્યાં વાત કરે છે કે જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાણું ત્યારે ગમે તેવી બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કંઈ ઠેકાણું રહે નહીં. કેમ? કારણ કે એ કામના ક્યાંથી આવી છે, ઊભી થઈ છે? જીવમાંથી ઊભી થઈ છે. અને આના કારણે જ આપણે ઘણા બધા બુદ્ધિશાળી માણસો મોટી મોટી ભૂલો કરીને અને પશુ જેવો થઈ જાય. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ છે. વિષયમાં શું છે? હજી આસક્તિ છે. જ્યાં સુધી વિષયમાં આસક્તિ છે ત્યાં સુધી કામના ટળશે નહીં. અને એ વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તો પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરવી રાખવી કે હું આત્મા છું પણ તે હું નહીં. એક તો એ વિચાર દ્રઢ કરો અને બીજું જે પ્રકારે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય થયા છે તે વાર્તા પણ સારી પેઠે સમજવી. અને ત્રીજું ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય અતિશયપણે સમજવું. અને તેમ વિચારવું છે કે પંચ વિષય છે તે તો ભગવાનના કર્યા થાય છે ને ભગવાનમાં તો એથી અતિ ઝાઝું સુખ છે. શા માટે? જે શબ્દ હોય તેમાં એકલું શબ્દ સંબંધી સુખ હોય પણ બીજા જે ચાર વિષય રહ્યા તેનું સુખ શબ્દમાં ન હોય. એવી રીતે સ્પર્શમાં સ્પર્શનું સુખ હોય પણ બીજું ન હોય ને રૂપમાં રૂપનું સુખ હોય. તેમજ રસ અને ગંધ તેમાં પણ પોતપોતાના સંબંધી જ સુખ હોય પણ એક વિષયમાં પંચ વિષયનું સુખ ભેળું ન હોય. અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વે સુખ ભેળાશે. તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણ કામ થઈ જાય. એવી રીતે ભગવાનના સ્પર્શાદિક પણ પોતાના ભક્તને પૂર્ણ કામ કરે છે. અને માયક જે વિષય સંબંધી સુખ છે તે તો સર્વે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે તો અખંડ છે. એવો જે ભગવાનના સ્વરૂપના મહિમાનો વિચાર તે પણ અતિ દ્રઢ કરવો. અને જે ત્રણ વિચાર કહ્યા તેણે કરીને વિષયમાંથી આસક્તિ ટળી જાય. જ્યારે વિષયમાંથી આસક્તિ ટળે ત્યારે વિષય સારા કે નશા એ ભેદ રહે નહીં. જેવી રૂપમાન સ્ત્રી તેવી જ કુરૂપમાન સ્ત્રી ભાષે ને તેવી રીતે પશુ પક્ષી લાકડા સાણા પથરા સુવર્ણ એ સર્વે તુલ્યપણે જુએ પણ સારું પદાર્થ દેખીને તેમાં મોહ ન પામે. એવી રીતે પંચ વિષયને વિશે વર્તે પણ સારો કે નરસો એવો બુદ્ધિને વિશે ભેદ રહે નહીં. એવું જેને વર્તે તેને નિર્મોહી કહીએ. તે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે સમ લોષ્ટ કાંચન. એવા જેના લક્ષણ હોય તેણે ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જાણ્યું અને એને જ અનન્ય ભક્ત કહીએ. એને જ અનન્ય ભક્ત કહીએ અને પ્રતિવતાનું અંગ પણ એને જ કહેવાય. અને જ્ઞાની પણ એને જ જાણવો અને ભગવાન પણ એની ઉપર જ વાલા થાય. માટે જે પ્રતિવતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને અતિશયવાલા છે અને તે પ્રતિવતાનું અંગ દયાને જ આવે એમ નથી. જેને ખપ હોય તે સૌને આવે. જેમાં સંસારમાં ભોળી સ્ત્રીઓ હોય ને પ્રતિવતા હોય ને ડાયી હોય તે વ્યભિચારિણી હોય. માટે ડાયા ભોળાનો કંઈ ભેદ નથી. એ તો જેણે કલ્યાણનો ખપ હોય ને પ્રતિવતાપણાનું અંગ રાખીને ભગવાનની ભક્તિ કરે ને એવી સારા નરસા વિષયમાં સમાન બુદ્ધિ થવી. તે તો જાણે એક દિવસે એમ કરી લઉં એમ નિર્મોહી થઈ જાઉં એમ ઉતાવળે કામ થાય નહીં. એ તો હળવે હળવે આદળ આવે
જેમ કૂવાના કાંઠા ઉપર પથ્થરો નાખ્યો હોય તેમાં પાણી સીંચતા સીંચતા ડોરી નરમ હોય તો પણ ઘણે કાળે કરીને પાણામાં કાપા પડે, અને જો લોઢાની સાંકળે કરીને સિંચે તો પણ ઉતાવળે એવો કાપો ન પડે. માટે કલ્યાણને અર્થે જેણે યત્ન કરવા તેણે વિષયમાંથી આસક્તિ ટાળવી ને એને વિશે આકળા થઈને અકળાઈ જવું નહીં. એવી રીતે ગીતામાં પણ કહ્યું છે કે અનેક જન્મ પછી આ સિદ્ધિ મળે છે. માટે અનેક જન્મે જેટલી વિષયમાંથી આસક્તિ ટળશે તેટલી ટાળવી. એમ કરતાં જો રહી ગઈ તો બીજે જન્મે ટાળવી. પણ ભગવાનના ભક્ત છીએ તે નરક 84માં તો જવું નથી. એવી રીતે ભગવાનના ભક્તને હિંમત રાખી ધીરે ધીરે મોહ ઉખડ્યાનો આદર કરવો, ને જ્યાં સુધી સારા નરસાએ બે વિષય તુલ્ય ન જણાય ત્યાં સુધી ભગવાનનો ભક્ત સાધન દશામાં કહેવાય. ને જ્યારે સારા નરસા વિષય તુલ્ય ભાષે ત્યારે ભક્ત સિદ્ધ દશાને પામ્યો જાણવો. ને જ્યારે વિષયમાં આસક્તિ મૂકીને સિદ્ધ દશાને પામે ત્યારે કૃતાર્થ થયો જાણો. અને વેદશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ એ સર્વગ્રંથમાં એ જ ગલિતાર્થ છે. માટે અમે જે વાર્તા કરી તે સર્વશાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વે હરિભક્તે દ્રઢ કરીને રાખવી. જો આપણે વચનામૃત જોયું, મધ્યનું પહેલું, બરાબર, મોહની વાત કરી, બહુ મોટું વચનામૃત છે. પણ મહારાજ ક્યાં લઈ ગયા આપણને કે જે મોહ છે એને ટાળવા માટે 3 વસ્તુ બતાવી. એમાં ફરી પેલી 2 વસ્તુ તો આવી જ, આત્મનિષ્ઠા અને ભગવાનના મહિમાની નિષ્ઠા, બરાબર. ત્રીજું, જગતને જેમ છે તેમ જાણવાની વાત આવી. કેમ? જ્યાં સુધી જગત જેમ છે તેમ ન જણાય ત્યાં સુધી જગતની જે આસક્તિ છે, પદાર્થની આસક્તિ છે, એ તૂટે નહીં. અને આ 3 વસ્તુ થાય તો જ પૂર્ણકામપણું આવે. તો પૂર્ણકામપણામાં પહેલું આપણને નડતર રૂપ કોણ છે? તો પહેલી નડતર રૂપ છે આપણી આસક્તિ, મોહ. મોહ તોડવાનો છે. મોહ તોડવાનો કે અર્થ એવો નથી કે ગાંડા જેવા થઈને ફરવાનું છે, બરાબર. બધું પેલું કીધું કે બધું સમાન થવું જોઈએ. સમભાવ, એટલે સમભાવ ક્યાં રહેલો છે? બુદ્ધિમાં રહેલો છે, વ્યવહારમાં નથી કરવાનો. જો વ્યવહારમાં સમભાવ કરવાનો નથી, બુદ્ધિના ભાવમાં કરવાનો છે. કેમ? ભાવને લઈને આપણને દોષ છે. કર્મનો જે દોષ છે એ ભાવના લઈને છે. વ્યવહારમાં વ્યવહાર પ્રમાણે વર્તવાનો છે, નહીં તો દુઃખ આવે ત્યાં પણ. અને સંભાવ કેમ થાય? તો એની બધી ઘણી બધી વાત કરી કે પહેલું તત્વ કરીને જાણ્યા હોય. પ્રથમના 63માં, લોયા 7માં, પંચાળા 7માં જે તત્વની વાત કરી એ તત્વ કરીને જાણવું પડે, બરાબર. પછી એને જ અનન્ય ભક્ત કીધું. અનન્ય જોજો, અનન્ય ભક્ત એટલે એની શું હોય? એની ભક્તિ કેવી હોય? અનન્યની ભક્તિ. અનન્ય એટલે અન્ય નહીં, ઇતિ અનન્ય, જે પૂરેપૂરો વનનેસમાં માનતો હોય, વનનેસનો અનુભવ કર્યો હોય, વનનેસથી જીવતો હોય. અને એને જ પ્રતિવત્તાનું અંગ કીધું. લ્યો, પહેલી વનનેસ કીધી પછી પ્રતિવત્તાનું અંગ કીધું. તો શું થયું? એનો અર્થ શું થયો કે આપણે જે આત્મા અને પરમાત્માનું સ્વરૂપ ઓળખ્યું ને, એ એક સ્વરૂપ પરમાત્માનું એક છે, એ મલ્ટી નથી. આત્માનું સ્વરૂપ પણ એક જ છે અને પરમાત્માનું સ્વરૂપ પણ એક જ છે. આત્માનું સ્વરૂપ પરમાત્માના સ્વરૂપમાં વિલીન થાય ત્યારે અનન્ય ભક્ત બને. હું ટળે હરી ઢુકડા, કુંજ ગલી અતિ સાંકડી, દોનો ન સમાય, બરાબર. એટલે અનન્ય ભક્ત થવાનું છે. અને અનન્ય ભક્ત થયા એનો શું થયો? તમે સતનો આધાર લીધો અને સતના આધારે જીવન જીવો, એનું નામ પતિવત્તાનું અંગ કહેવાય.
અને એને જ જ્ઞાની કહેવાય. ખ્યાલ આવે? તો વ્યભિચાર કોણ કરે છે? વ્યભિચાર આપણું મન કરાવે છે. અને જો મનમાં દરેકનો વ્યભિચાર થયેલો જ છે. વ્યભિચારથી કોઈ પર નહીં હોય. કેમ? મને કોઈ પણ જગ્યાએ તો તમને ઉઠલાવી નાખ્યા જ હશે. આપણે બધાને મન શું કરે છે? ભ્રષ્ટ કરે છે, વ્યભિચાર કરે. કેમ? બીજો મહિમા ઊભો કરાવે. એટલે તો આપણે સંસારમાં છીએ એટલા. વ્યભિચારનો અર્થ શું થાય? મારું સાચું સ્વરૂપ, હું આત્મા છું, અને મનાઈ જાય કે હું દેહ છું, હું ઓફિસર છું, હું પતિ છું. આ બધી વસ્તુ જે મનાઈ જાય છે અને એને આપણે જ્યારે મહત્ત્વ આપીએ ત્યારે આપણે શું થયા? વ્યભિચારી થયા. આપણે શું થયા? વ્યભિચારી થયા. એટલે જીવનમાં એનાથી ધીરે 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 પર થવાનું. વ્યવહારમાં એમ ન રહેવાનું. વ્યવહારમાં તમે ઓફિસર હો, ઓફિસરનો રોલ બજાવો, પણ અંદરનો ભાવ તમારો પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોવી જોઈએ. એટલે અંદરનો ભાવ છે એ તમારો એ મુજબનો હોવો જોઈએ. કારણ કે આખી ગેમ ભાવ ઉપરની છે. તો આજે આપણે 2 વચનામૃત આગળ જોયા. પ્રથમનું 25મું અને મધ્યનું 1. બરાબર? અને અહીંયા આપણે પૂરું કરીએ કે પૂર્ણકામપણામાં સૌથી મોટામાં મોટું આપણને નડતર રૂપ કોણ છે? આસક્તિ, મોહ. બરાબર? અને મોહને દૂર કરવા માટે શું જોઈએ? નિયમ ધર્મ જોઈએ બહારથી, પણ સમજણવાળા નિયમ ધર્મ જોઈએ. પકડો નિયમ ધર્મ ના જોઈએ. કારણ કે રસબુદ્ધિ ક્યાં રહેલી છે? રસબુદ્ધિ અંદર રહેલી છે. તો આગળના બીજા વચનામૃત આપણે પછી જોઈશું. અહીંયા આપણે પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.